ફરીથી એક નવો વિડીયો લઈને આવી જશો મિત્રો। આજે આપણે કાચી કેરીનું શાક બનાવવાનું છે મિત્રો। આવું શાક તમે ઘરે બનાવીને ખાજો મિત્રો, એક નંબર લાગે અને ટેસ્ટમાં પણ કાંઈ ઘટે નહીં। તો મિત્રો સૌથી પહેલાં આપણે કાચી કેરીના ચીરિયા કરી લીધા હતા, ત્યાર પછી વઘારમાં જોઈ લેવી। આપણે રાઈ જીરું વઘાણે નાખી દેવાનું, ત્યાર પછી સીધો વઘાર કરવાનો। મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો, તમને એમ થતું છે કેરીના શાકમાં શું હતું, પણ મિત્રો હવે જ આની અંદર મસાલા જે નાખવાના છે એ તમે જોવો અને પછી તમારા ઘરે બનાવીને નાખો, ટ્રાય કરજો મિત્રો, એક નંબર ટેસ્ટ આવે મિત્રો। મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયો જરૂરથી મોકલજો। મિત્રો થોડી વાર માટે વઘાર કર્યા પછી ચડવા દેવાની, ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં હળદર મીઠું નાખી દેવાનું છે। તમે જોઈ શકો છો કલર ફરી ગયો છે આખો। ત્યાર પછી મિત્રો આપણે ગીલું કરવાનું છે, કેરી તો ખાટ જ હોય એટલા માટે આપણે ખાંડ ઉમેરી દેવાની છે, તમે જોઈ શકો છો। અને મિત્રો તેલમાં ખાસ કરીને સારી રીતની ચડવા દેજો, જેથી કરીને કેરી બધી ઓગળી જાય મિત્રો, તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે ખાંડેલી ચટણી નાખી દેવાની છે, તેનો કલર કાંઈક અલગ જ પ્રકારનો થઈ જાય છે, તમે જોઈ શકો છો તેલમાં કેવા ઝીણા ઝીણા બબલ થાય છે। મિત્રો આવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો, ફેસબુકમાંથી જોતા હોય તો, અને યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવો વિડીયો તમારી પાસે અવારનવાર આવતો રહે અને નોટિફિકેશન પણ આવે। તમે જોઈ શકો છો શાક આપણું પોણા પગનું ચડી ગયું છે। કેરીનું શાક આવી જ રીતને બનાવવાનું હોય, એ એક નંબર ટેસ્ટ આવે મિત્રો। તો મિત્રો મળ્યું છે એક નવા વિડીયોમાં, તમે જોઈ શકો છો વઘાર થઈ ગયો છે અને મરચું પણ નાખી દીધું છે તેને મિત્રો। આ ખાસ કરીને વિડીયો ઉતાવળ લીધો એટલે ચડવા દેજો તમે સારી રીતનો, એટલે ટેસ્ટ સારો આવે। તો બનીને તૈયાર છે।